પંચમહાલ જિલ્લામાં સિંચાઈની મર્યાદિત સુવિધાઓ વચ્ચે મોટાભાગે ચોમાસા પર નિર્ભર રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે સિઝનની શરૂઆતમાં 20% જેટલા સારા વરસાદ બાદ ગદગદિત થઈને ખેડૂતોએ મકાઈ, ડાંગર, તુવેર અને કપાસ જેવા પાકોનું વાવેતર તો કરી દીધું, પરંતુ હવે વાવેતરના અતિ મહત્વના સમયે વરસાદ ખેંચાતા સમગ્ર ચોમાસુ સિઝન નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ છે। જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 70% જેટલું વાવેતર થઈ ચૂક્યું છે, પરંતુ છેલ્લા 20 દિવસથી વરસાદ ગાયબ હોવાથી ખેતરો મુશ્કેલીમાં મુકાયા છે અને જો આગામી 7 થી 10 દિવસમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોનું મોંઘા બિયારણ, ખાતર અને દવાઓ પાછળનું રોકાણ સંપૂર્ણ એળે જશે। મોંઘા ભાવનું પાણી ભાડે લઈને અથવા તો કેનાલના સહારે પાક બચાવવા માટે ખેડૂતો મથી રહ્યા છે। જગતના તાતને હવે એક વીઘે અંદાજે 10,000 રૂપિયા જેટલું મોટું આર્થિક નુકસાન જવાનો ડર સતાવી રહ્યો છે, જેને પગલે પંચમહાલનો ધરતીપુત્ર ચિંતિત બની આબ તરફ મીટ માંડીને બેઠો છે। વરસાદ સારો થયો એટલે અમે મકાઈનું વાવેતર કર્યું હતું, પણ વરસાદ ઉભો રહી ગયો। આજથી 10 થી 15 દાડા થયા ત્યાં વરસાદ રહી ગયો છે ઉભો, તો આમાં મકી તડકાને કારણે ખલાસ થઈ ગઈ છે। તો વરસાદ થાય તો સારું કહેવાય, બાકી વરસાદ જો ના થાય તો અમારી પાસે કશું વધે એમ છે નહીં। અમારી પાસે વરસાદની સમસ્યા છે, પાણીની સમસ્યા, કોઈ સિંચાઈની અમારી પાસે સગવડ નથી। અત્યારે વાવણી કરી મોંઘા ભાવનું બિયારું લાવીને અમે વાવણી કરી છે। 2 વાર વરસાદ થયો, 1 વાર થયો ત્યારે અમે બિયારું નાખ્યું, બીજી વાર ફરી વરસાદ થયો ત્યારે આ થોડું આમ દેખાય લીલો પાલો દેખાયો, પછી પાછો વરસાદ ઉભો રહી ગયો, એમાં અમારી ખેતી મરવા બાંધી છે। હાલમાં અમે ઘણા પાક, કપાસ, મગફળી જેવા પાક કર્યા છે। હાલ 20 દિવસ પહેલા હાલમાં વરસાદ ખેંચાવાના કારણે અમારે ઘણી કદાચ પાક નિષ્ફળ જવાની એ ભીતિ સેવાઈ રહી છે। ડાંગર પાકમાં હજુ સુધી ડાંગરનું ફેર રોપાણ કરી શકાય એટલો વરસાદ ના થયેલો હોય, પાનમ સિંચાઈ તરફથી આ ડાંગર પાક માટે ખાસ કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે એમાં પણ નોંધપાત્ર અત્યારે વધારો થઈ રહ્યો છે। પણ ગત વર્ષની સરખામણીએ હાલ ડાંગરમાં લગભગ અડધું વાવેતર એટલે કે 8,000 હેક્ટર જેટલું વાવેતર છે। અન્ય પાકમાં લગભગ તમામ પાકોમાં ગત વર્ષની સરખામણીએ ગત વર્ષે જેટલું વાવેતર હતું એટલું જ વાવેતર આ વખતે છે।